વર્ષ 1972માં પ્રમુખ સ્વામી મહારાજે સેવેલો સંકલ્પ આજે વાસ્તવિક રૂપમાં પરિણમ્યો છે। પ્રથમ વખત 11 કાર્યકરથી શરૂ થયેલું માળખું આજે 1 લાખને પાર પહોંચ્યું છે। ત્યારે નિસ્વાર્થ અને નિઃશુલ્ક સેવા કરતા કાર્યકરોનું સન્માન કરવા સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયેલું છે। ઉલ્લેખનીય છે કે સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સ્વયંસેવકો થકી સંચાલિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકરોની સેવાને બિરદાવવા ભવ્ય સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે। ઇતિહાસમાં પ્રથમવાર આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવમાં 1 લાખ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે। પ્રથમવાર એવું બનશે કે કાર્યકરો એ પ્રેક્ષક બનીને કાર્યક્રમને નિહાળશે। કાર્યક્રમ ખાસ વર્ષોથી સમાજની સેવા સાથે સંકળાયેલા બીએપીએસના કાર્યકરો માટે આયોજિત કરવામાં આવ્યું છે। 7 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ ભવ્ય મહોત્સવ ઉજવાશે, જેને લઈને 15 દિવસોથી સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મહત્વનું છે કે કાર્યક્રમમાં 38 ટીમ હશે, 15,000 લોકો સેવામાં હાજર રહેશે, તો સાથે જ 25,000 ફૂટની સ્ક્રીન પર વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરાશે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે। ત્યારે આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે 30 દેશોમાંથી પ્રતિનિધિ રૂપે કાર્યકરો હાજર રહેશે। માં થયેલો સંકલ્પ 2024ની અંદર સુવર્ણ મહોત્સવ કાર્યકર્તા માટેનો યોજાવા જઈ રહ્યો છે। આટલા બધા વર્ષ 50 વર્ષના વાણા વહી ગયા અને ત્યારબાદ આ આખો મહોત્સવ છે તે ભવ્ય અને દિવ્યતાથી થવા જઈ રહ્યું છે। 7 ડિસેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે થશે। મારી સાથે વિવેકજન સ્વામી છે। સ્વામીજી, કેવી રીતે જુઓ છો આખો આ મહોત્સવ કાર્યકરો માટે? ખાસ કરીને અત્યાર સુધી જે કાર્યક્રમો હોય છે એ સંપ્રદાય માટે હોય છે, સંસ્થા માટે હોય છે, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ કાર્યકરો માટેનો છે। કેવી રીતે જુઓ છો? એટલે આપે જે વાત કરી બરાબર છે। અત્યાર સુધી જે કાંઈ ઉત્સવ બીએપીએસ સંસ્થાએ ઉજવ્યા છે, તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ આપણે 2 વર્ષ પહેલાં ઉજવ્યો હતો, જેની અંદર આધ્યાત્મિક, સામાજિક અને મૂલ્યનિષ્ઠ બધી પ્રેરણાઓ આપવામાં આવેલી। હવે આ બધા ઉત્સવોની અંદર એના બેકબોન તરીકે બધા કાર્યકર્તાઓ રહ્યા છે પડદાની પાછળ। અને 50 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે આ સેવાઓનું, જ્યારે માળખું શરૂ થયું, તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એવો એક વિચાર આવ્યો, એમની એવી ભાવના કે આ જ કાર્યકર્તાઓ જે આટલા વર્ષો સુધી તો સમાજની સેવા કરે છે, કોઈ પણ સ્વાર્થ વગર, નિસ્વાર્થ ભાવથી, અને સમયનું સમર્પણ, બધી રીતે સમર્પણ પોતે આપી રહ્યા છે, તો આપણે એક એવું ભવ્ય એ લોકોનું સ્વાગત કરવામાં આવે, તો એ સ્વાગત કરવામાં આવે એવો એક આપણે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ આપણે આયોજન કરવું જોઈએ। છેલ્લા 1 વર્ષથી આ કાર્યકર્તાઓનું અભિવાદન દરેક સેન્ટરો, દરેક શહેરોની અંદર કરવામાં આવ્યું છે, અને આ 7મી તારીખે 1 લાખ જેટલા કાર્યકર્તાઓ દેશ અને વિદેશથી આવવાના છે, તો એ એનું કલ્મિનેશન છે। ઇટ ઇઝ ધ ગ્રેન્ડ ફિનાલી સેલિબ્રેશન। આ બધા કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવશે। સ્વામીજી, 7 ડિસેમ્બરે યોજાનારા 3.5 કલાકનો આખો કાર્યક્રમ, શું વિશિષ્ટતા આપ કેવી રીતે જુઓ છો? એટલે આજે કાર્યક્રમની અંદર અનેક પ્રકારની બધી વિશેષતાઓ છે। એમાં સાંસ્કૃતિક રીતે પણ જે આખું કાર્યકર્તાઓનું જે માળખું અને એમાં કેવી રીતે કાર્યકર્તાઓનું એક ડેવલપમેન્ટ થયું, તો એ પ્રકારની આખી રજૂઆત કરવામાં આવશે। શરૂઆતમાં તો જ્યારે આ પ્રવૃત્તિ શરૂ થઈ, કાર્યકર પ્રવૃત્તિ, ત્યારે બીજના સ્વરૂપમાં હતી, પછી જેમ જેમ આગળ એ રીતે વિકાસ થયો, પછી એ વૃક્ષમાં પરિણમી, અને વૃક્ષને ફળ આવે, તો એ રીતે આ કાર્યકર્તાઓ પોતે તો કેવી રીતે એમની વિકાસ યાત્રા હતી એનું બહુ જ અદ્ભુત રીતે લગભગ 2000 જેટલા યુવાનો કોસ્ચ્યુમની અંદર, તો બીજનું સ્વરૂપ, પછી ઝાડ, અને પછી ફળ, અને એ ઉપરાંત પણ વિડીયો પ્રોજેક્શન આ ગ્રાઉન્ડ ઉપર થવાનું છે। આ આખું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે ગ્રાઉન્ડ છે એ જ આખું પરફોર્મન્સ સ્ટેજ રહેવાનું છે। એટલે એ રીતે આખું, અને એ ઉપરાંત પણ તો આપણે બહુ સરસ બધી વિડીયોઝ પણ, જે જૂની વિડીયોઝ છે, તો એ વિડીયોનું પ્રેઝન્ટેશન, પછી એ ઉપરાંત પણ પ્રવચનો છે, જેના દ્વારા
તો દરેક કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવશે, કેવી કેવી સેવાઓ એ લોકોએ કરી છે. એ ઉપરાંત પણ આપણે અમુક ઇન્ટરવ્યૂઝ પણ વિડીયો ઇન્ટરવ્યૂઝ છે કે જેની અંદર કાર્યકર્તાઓ કેવી કેવી પરિસ્થિતિની અંદર અને જુદા જુદા પ્રસંગોની અંદર સેવાઓની કઠિનાઈઓ કેવી હતી એ પ્રકારની આખી રજૂઆત તો આ જે 3.5 કલાકની અંદર કરવામાં આવશે. ખાસ કરીને સ્વામીજી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી માત્ર કાર્યકરો માટે છે, શું લોકોને અપીલ કરશો, હરિભક્તોને શું અપીલ કરશો? એટલે આમ કેવું છે કે 1 લાખ કાર્યકર્તાઓ, એટલે ઓબ્વિયસલી આપણે બીજા કોઈને તો આપણે ઇન્વાઇટ કરી શકતા નથી. જેમ પ્રમુખ સ્વામી શતાબ્દી ઉત્સવ ઇટ વોઝ ઓપન, પણ એ તો 1 મહિનાનો કાર્યક્રમ હતો. આ 3.5 કલાકનો કાર્યક્રમ મર્યાદા છે સ્ટેડિયમની અંદર, પણ જે અમારા ભક્તો છે, દેશ અને વિદેશમાં લાખો ભક્તો છે, એ લોકોને પણ અમે ક્યારેય સમાવી શકવાના નથી આ કાર્યક્રમમાં. પણ એ જે હરિભક્તો હોય, કોઈ ગુણભાવી હોય, વેલવિશર્સ હોય, તો દરેક જણા પોતે આખો કાર્યક્રમ લાઈવ, તો એનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. અમારી જે વેબસાઇટ છે વેબકાસ્ટ live.baps.org અને આસ્થા ચેનલ દ્વારા અને અનેક બધા આપ સૌ બધાનું જે માધ્યમો છે, પ્રસાર માધ્યમો, એ દ્વારા લોકોને આ કાર્યક્રમના દર્શનનો લાભ મળશે. બિલકુલ સ્વામીજી, ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો ખાસ કરીને 7 ડિસેમ્બર BAPS સ્વામિનારાયણ સંસ્થા માટે ખૂબ મહત્વનો દિવસ હશે, કારણ કે આ પ્રથમ વખત એવો ઉત્સવ થવા જઈ રહ્યો છે કે આ ઉત્સવની અંદર કાર્યકર્તાઓનું સન્માન થશે, કાર્યકરોનું સન્માન થશે. 50 વર્ષ આખા જે છે 50 વર્ષ એટલે કે 1972ની અંદર કરવામાં આવેલો સંકલ્પ એ 2024ની અંદર પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે, અને એ જ ઉપલક્ષની અંદર આ તમામ કાર્યકરોનું સન્માન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આખા કાર્યક્રમની અંદર વર્ચ્યુઅલી જોડાશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. એટલે આખો કાર્યક્રમ છે જે 7 ડિસેમ્બર બપોરે 3:30 થી શરૂ થશે અને રાત્રે 8:30 પૂર્ણ થશે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.